નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દોસ્તો, હું અમૃત લિંબાચિયા આપણી યુટ્યુબ ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર બોર્ડમાં છે અને માર્ચ 2025 ની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમના માટે છે આ વિડીયો. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર વિભાગ સી અને વિભાગ ડી માં કયા પ્રશ્નો પૂછાશે અને કયા ચેપ્ટર માંથી પૂછાશે એની ચર્ચા કરવાના છે. તો ખૂબ જ અગત્યનો વિડીયો સાબિત થશે. દોસ્તો, સમાજની અંદર લખાણ ઘણું બધું વધારે હોય છે, લેન્ધી પેપર હોય છે અને એમાં વાંચન પણ વધારે હોય છે. તો દોસ્તો, બરોબર વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ. આપણે એક એક ચેપ્ટરની ચર્ચા કરવાના છીએ. તો તૈયાર છો ને મિત્રો? માર્ચ 2025 તારીખ 3 અને સોમવારના રોજ તમારું સમાજનું પેપર હશે. તો એ સમાજના પેપરની અંદર વિડીયો જોઈ લેજો અને એ પ્રશ્નો પણ જોઈ લેજો અને એ દિવસે તમે સમાજના પેપરની અંદર પ્રશ્નો જોજો. તમને ખ્યાલ આવી જશે કે કોને આઈએમપી કહેવાય. તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આજના વિડીયોની. પરંતુ તૈયાર થઈ જાવ એ પહેલા લાઈક કરજો દોસ્તો અને નોટબુક લઈને બેસજો, જેથી કરી પ્રશ્નો નોંધી લો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આપના મિત્ર વર્તુળની અંદર પણ આ વિડીયોને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે, આઈએમપી તૈયાર કરી શકે. ચાલો, તો દોસ્તો, સામાજિક વિજ્ઞાનની અંદર પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની જેમ જ છે, જેમાં વિભાગ ડી આપણે ચર્ચા કરીશું. પહેલા તો વિભાગ ડી ની અંદર 4 ગુણના પ્રશ્નો આવશે અને એ પ્રશ્નોના કુલ ગુણ હશે તમારા 20. જેમાં બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમારો પ્રશ્ન નંબર 47 થી 54 નંબર એ આ ચેપ્ટર્સની અંદરથી પૂછાશે. તો દોસ્તો, સમાજની અંદર વિભાગ ડી માટે તમારે કયા ચેપ્ટરો તૈયાર કરવાના છે? તો માત્ર 4 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે વિભાગ ડી માટે. જેમાં 5મા નંબરનું ચેપ્ટર, 10મા નંબરનું ચેપ્ટર, 17મા નંબરનું ચેપ્ટર અને 21મા નંબરનું ચેપ્ટર. દોસ્તો, આ સિવાય નકશો અલગથી આવશે તમારો. તો 5મા નંબરના ચેપ્ટરમાંથી અને 10મા નંબરના ચેપ્ટરની અંદરથી 2 પ્રશ્નો પૂછાશે અને બાકીનામાંથી 1. ટોટલ તમારે 8 પ્રશ્નો અને એમાંથી તમારે 5 લખવાના છે. પરંતુ 8માં તમારે અહીંયા 4 પ્રશ્નો જ લખવાના છે અને 5મો પ્રશ્ન જે છે તમારો નકશાનો આવશે. અને નકશામાં કયા નકશા આવશે એનો પણ વિડીયો તમને મળી રહેશે દોસ્તો. એટલે જ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો દોસ્તો. તો અહીંયા આપણે 4 પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે આ 4 પાઠની અંદરથી પૂછાઈ શકે. ઓકે, ચાલો તારે આગળ વધીએ. તો દોસ્તો, 5મો પાઠ જે વિભાગ ડી ની અંદર આવવાનો છે, જેમાંથી તમારે 2 પ્રશ્નો પૂછાવાના છે. જેમાં તમારો પ્રશ્ન નંબર 47 અને 48 નંબરના 2 પ્રશ્નો જે હશે એ આ ચેપ્ટર્સની અંદરથી હશે. અને જેમાં પ્રશ્ન નંબર 1, પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાંધેલી પ્રગતિનું વર્ણન કરો. યાદ રાખજો દોસ્તો, આ વખતનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આને જુદી જુદી રીતે પણ પૂછી શકે. તમને આર્યભટ્ટનું પિક્ચર આપેલું હોય અને એના વિશે પૂછે તો પણ આ જ લખવાનું છે. ભારતમાં આર્યભટ્ટે ગણિત શાસ્ત્રની અંદર કઈ કઈ શોધો કરી તો એમાં પણ આ જ પ્રશ્ન લખવાનો છે. ટૂંકમાં ગણિત શાસ્ત્રમાં સાંધેલી પ્રગતિનું વર્ણન આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે દોસ્તો, પ્રાચીન ભારતમાં વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા વિશે નોંધ લખો. ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાંધેલી પ્રગતિનું વર્ણન કરો. એ પછી અગત્યનો પ્રશ્ન છે દોસ્તો, પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે સમજ અને માહિતી આપો. માહિતી આપો. પછી ટાઈપિંગ મિસ્ટેક છે. 5મો પ્રશ્ન છે, પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. નાગાર્જુન વાળો રસાયણ વિદ્યાનો પરિચય આપો. અને 6થો પ્રશ્ન છે દોસ્તો કે પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર. તો દોસ્તો, આ 5 પ્રશ્નો જે છે આ ચેપ્ટરની અંદરથી પૂછાવાની મહત્તમ શક્યતા છે.
યાદ રાખજો 3 માર્ચ 2025 માં પેપરમાં વિભાગ ડી ખોલી લેજો અને જોઈ લેજો પ્રશ્ન નંબર 47 અને 48. તો બરોબર પ્રશ્નોને નોંધી લેજો. ત્યાર પછી આગળનો પ્રશ્ન પ્રકરણ 10 બીજો પ્રશ્ન જે છે તમારો, જેમાંથી પ્રકરણ 10 ભારત કૃષિ, એમાંથી તમારે પ્રશ્ન નંબર 49 નંબર અને 50 નંબરનો પ્રશ્ન એ ભારત કૃષિની અંદરથી આવશે દોસ્તો. હવે આની અંદર અગત્યના પ્રશ્નોની વાત કરીએ આપણે તો પહેલો પ્રશ્ન છે ભારતના અર્થતંત્રની અંદર કૃષિનું યોગદાન વર્ણવો. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, કૃષિનો ફાળો. ત્યાર પછી ભારતનો ઘઉંનો પાક સવિસ્તર સમજાવો, એના અનુકૂળ સંજોગો, ઉત્પન્ન કરતા પ્રદેશો, રાજ્યો, જમીન. બરોબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે, સમજાવો. એટલે કે ડાંગર વિશે લખવાનું. ચોથો પ્રશ્ન ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા, અને બીજો એના પછી જ પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. દોસ્તો વારંવાર પૂછાતા પ્રશ્નો છે આ બંને, એટલે તૈયાર બરોબર કરી લેજો. થોડા લેન્ધી છે પણ વ્યવસ્થિત તૈયાર કરશો તો તમારો માર્ક્સ નહીં કપાય દોસ્તો. ત્યાર પછી 6થા નંબરનો પ્રશ્ન છે કે કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. તો દોસ્તો આ 6 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. તમારે ટોટલ 4 પ્રશ્નો લખવાના છે. હવે જેને ઇકોનોમિક્સ એટલે કે 17મો પાઠ હાર્ડ પડે છે એવા વિદ્યાર્થીઓ જો ખરેખર 5મો અને 10મો પાઠ અપ ટુ ડેટ તૈયાર કરી લે તો એમના 4 પ્રશ્નો જે છે એમને મળી જાય અને પાછળના પાઠને તમે ઓપ્શનની અંદર કાઢી શકો. પણ એના માટે આ બંને પાઠ અપ ટુ ડેટ તૈયાર હોવા જોઈએ. એની તૈયારી તલવારની ધાર જેવી હોવી જોઈએ દોસ્તો, તો જ તમે એને ઓપ્શનમાં કાઢી શકો. હવે દોસ્તો આ પાઠની અંદર એવી રીતે પણ પ્રશ્નો પૂછી શકશે કે તમને 2 પ્રશ્નો આપેલા હોય, દાખલા તરીકે ચા, તો ચાના પાક માટેના અનુકૂળ સંજોગો જણાવી ઉત્પન્ન કરતા પ્રદેશો જણાવો. અને બીજો પ્રશ્ન કોઈ તેલીબિયા કે કોફી કે કોઈ પણ બીજો પ્રશ્ન તમને આપેલો હોય, એ રીતે 2 પાક વિશે પણ પૂછી શકે. મગફળી ઉત્પન્ન અથવા તો તેલીબિયા ના નામ આપી કોઈ પણ 2 તેલીબિયા માટેના અનુકૂળ સંજોગો અને ઉત્પન્ન કરતા પ્રદેશો વિશેની માહિતી આપો. આવો પ્રશ્ન પણ દોસ્તો પૂછી શકે. પણ અહીંયા આટલા પ્રશ્નો તો તમારે ખાસ કરવાના જ છે. તૈયાર કરશો તો જ રિઝલ્ટ આવશે. ત્યાર પછીનો વાત કરીએ આપણે 17મો પાઠ, જે મોટા ભાગના વિદ્યાર્થીઓને ટફ પડતો હોય છે. અને એટલા જ માટે મેં કીધું કે જો તમે 2 પાઠ 5 અને 10 કમ્પ્લીટ કરી નાખો તો તમારું ટેન્શન 80% ઓછું થઈ જાય. તો અહીંયા તમારા પ્રશ્નની અંદર બોર્ડમાં 51 અને 52 નંબરનો જે પ્રશ્ન છે દોસ્તો એ આ પાઠની અંદરથી પૂછાશે. 17મો પાઠ આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તો જેની અંદર અગત્યના પ્રશ્નો છે. પહેલો, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. ત્યાર પછી ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો દોસ્તો, પૂછાય એવો પ્રશ્ન છે આ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો. આખું નથી લખવાનું, મુખ્ય 4 એ સવિસ્તર સમજાવો. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તર સમજાવો. ચોથો પ્રશ્ન છે ગરીબી ઘટાડવાના મુખ્ય, ફરીથી આવી ગયો, મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. આ યોજનાઓ છે, આ ઉપાયો છે, સોરી અલગ અલગ છે. ત્યાર પછી અને બેરોજગારીનો પ્રશ્ન છે ને આ ગરીબીનો છે, મારી મિસ્ટેક છે, સોરી. તો બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો, અથવા તો અને બીજો પ્રશ્ન છે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો. ત્યાર પછી બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો, પૂછાય એવો પ્રશ્ન છે દોસ્તો. બેરોજગારીનો અર્થ જણાવી એના પ્રકારો વિશે સમજાવો. અને લાસ્ટ, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, કેવી રીતે તે સમજાવો. માર્ચ 2020 પૂછાયેલો પ્રશ્ન છે દોસ્તો. તો આ જે છે એ બોર્ડની અંદર 17મા પાઠમાંથી અગત્યના પ્રશ્નો છે. તૈયાર કરવા જ રહ્યા. જો તૈયાર કરશો તો એમાં ખાસ ગરીબી અને બેરોજગારી ઉપર કરી લેજો દોસ્તો.
પૂછાય એવા પ્રશ્નો છે. ત્યાર પછીની વાત કરીએ આપણે 21મો પાઠ, જેમાંથી 53 નંબરનો પ્રશ્ન તમારા બોર્ડની અંદર હશે, સામાજિક પરિવર્તન. તો એમાં પહેલો અગત્યનો પ્રશ્ન છે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન આ પૂછાય એવો છે કે ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવો અને તેને અટકાવવાના ઉપાયો જણાવો. સહેલો પ્રશ્ન પણ છે. ત્રીજો અગત્યનો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રો એ બાળ અધિકારોમાં કયા કયા અધિકારોનો સમાવેશ કર્યો છે, બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે. ત્યાર પછી ચોથો અગત્યનો પ્રશ્ન છે કે ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે. પાંચમો અગત્યનો પ્રશ્ન છે કે વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓનું વર્ણન કરો. અને લાસ્ટ છઠ્ઠો પ્રશ્ન, આતંકવાદની આર્થિક અસરો જણાવો. દોસ્તો, તો આ હતા 21મા પાઠના અગત્યના પ્રશ્નો કે જે વિભાગ ડી માં પૂછાવાની મહત્તમ શક્યતા વાળા પ્રશ્નો છે. તો દોસ્તો, આ રીતે તમારે ટોટલ 4 પ્રશ્નો, પાંચમા પાઠમાંથી 2 પ્રશ્નો, 10મા પાઠમાંથી 2 પ્રશ્નો, 17મા પાઠમાંથી અને 21મા પાઠમાંથી વિભાગ ડી ની અંદર પૂછાવાના છે. સાથે સાથે ધ્યાન રાખજો, નકશો અલગથી કરવાનો આવશે, આખો અલગ પ્રશ્ન આવશે અને એના અગત્યના નકશાના સ્થળો પણ વિડીયો તમને મળી જશે. જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે જેટલા પણ વિડીયો બનશે બધા જ તમને મળતા રહેશે. ચાલો, ત્યાર પછીની વાત કરીએ દોસ્તો આપણે વિભાગ સી ની. હવે વિભાગ સી ની વાત કરીએ તો એમાં 3 ગુણના પ્રશ્નો આવશે. હવે 3 ગુણના ટોટલ પ્રશ્નો તમારા અહીંયા 38 થી 46 નંબરના હશે, જેમાં કુલ ગુણ એના 18 હશે મિત્રો. અને એના માટે તમારે કરવાના છે આટલા પાઠ: ત્રીજો પાઠ, ચોથો પાઠ, ત્યાર પછી 8મો પાઠ, 16મો પાઠ, 18મો પાઠ અને 19મો પાઠ. આટલા પાઠની અંદરથી તમારે વિભાગ સી ની અંદર પ્રશ્નો પૂછાશે. કુલ પ્રશ્નો તમને 9 આપેલા હશે, એમાંથી તમારે લખવાના છે 6, એટલે 6 તરીને 18. એમાં ત્રીજા પાઠમાંથી 2 પ્રશ્નો, 8મા પાઠમાંથી 2 પ્રશ્નો, 18મા પાઠમાંથી 2 પ્રશ્નો. હવે ઘણાને ધારો કે 18 અઘરો પડે છે, તો જો ત્રીજા પાઠમાંથી 2 પ્રશ્નો આવશે, 8મા પાઠમાંથી 2 પ્રશ્નો આવશે, 4 થયા. ચોથો પાઠ ઇતિહાસનો છે, ઇતિહાસ ઘણા બધાને સરળ હોય તો એમાંથી 1 પ્રશ્ન, એટલે 5 પ્રશ્નો તમે 3, 4 અને 8 આ 3 પાઠ તમે જો કરી નાખો તો તમારા ટોટલ 5 પ્રશ્નો તો મળી ગયા. 6 પ્રશ્નો ટોટલ લખવાના છે, તો બાકીના જે પ્રશ્નો છે એ તમને મળી જાય, ગમે તે એક પાઠ તમે તૈયાર કરો તો. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરજો. ચાલો ત્યારે હવે એની વાત કરીએ આપણે કે પ્રકરણ 3, જેમાંથી આપણને 2 પ્રશ્નો પૂછવાના છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો આ ચેપ્ટરની અંદરથી તમારે 38 અને 39 નંબરના પ્રશ્નો આવશે વિભાગ સી માં. અને એના અગત્યના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. દોસ્તો, અગત્યનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, લોથલ તે સમયે ભારતનું એક અગત્યનું બંદર હતું, સમજાવો. માર્ચ 2020માં પૂછાયેલો છે દોસ્તો, અથવા તમને લોથલનું ચિત્ર પણ આપવામાં આવે અને પણ પૂછે, તો ધ્યાન રાખજો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન છે આ, ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથે કહેવામાં આવે છે. કારણ કે 2 પ્રશ્નો છે આને લગતા, મિસ્ટેક ન થાય. ચોથો પ્રશ્ન છે દોસ્તો, મોહેજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. બરોબર. ત્યાર પછી આ પણ પૂછાય એવો પ્રશ્ન છે દોસ્તો, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. અથવા તમને એવું પણ પૂછે કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તેવા સૂર્ય મંદિર વિશે માહિતી આપો, તો એમાં મોઢેરા આવે. ત્યાર પછી 7મો પ્રશ્ન, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે
આ વિધાન કયા રાષ્ટ્રીય સ્મારક ઉપર અંકિત છે અને તેની વિશેષતાઓ જણાવો. મતલબ તાજમહેલ વિશે તમારે લખવાનું છે. તો દોસ્તો કમ્પ્લીટ તૈયાર કરજો. 100% આની અંદરથી પૂછાશે. વિશ્વાસ રાખજો દોસ્તો, તમારું પેપર આવે ત્યારે જ તમને ખબર પડશે. એટલે બરોબર ધ્યાન રાખીને આ પ્રશ્નોને તૈયાર કરી લેજો. સુપર 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 માર્ક્સ આવશે સમાજની અંદર દોસ્તો. ચાલો ત્યાર પછી વાત કરીએ તો એ જ પાઠની અંદરથી દોસ્તો તમને ચિત્રો સ્વરૂપે પણ પ્રશ્નો પૂછી શકે. તો એમાં આવું આપેલું હોય કે નીચેનું ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો અહીંયા તમને રથ મંદિરો આપેલા છે, આપણી રાષ્ટ્રીય મુદ્રા એટલે કે સારનાથ, અને અહીંયા તમને ગોપુરમ વિશે માહિતી આપેલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં ત્રણેય આકૃતિઓ છે, તો આમાંની કોઈ પણ આકૃતિ પૂછીને પણ એવું કે નીચેની આકૃતિ ઓળખી તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો દોસ્તો આવા પ્રશ્નો પણ સમાજના પેપરની અંદર આ વખતે પૂછાઈ શકે એવા છે. ચાલો ત્યારે આગળ વધીએ. ત્યાર પછી દોસ્તો ચોથા પાઠમાંથી એક પ્રશ્ન આવવાનો છે 40 નંબરનો, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. તો ભારતનો જે સાહિત્યિક વારસો છે એની અંદર અગત્યના પ્રશ્નોની વાત કરીએ તો દોસ્તો પહેલો પ્રશ્ન છે તમારો કે ગુપ્ત યુગને, જો આગળ આવ્યું હતું કલાનો, અહીંયા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કેમ કહેવામાં આવે છે. ત્યાર પછી મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. ભૂતકાળમાં ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે, રિપીટ થઈ શકે, જરૂરી નથી કે ન થાય. બરોબર. ત્યાર પછી વેદો કેટલા છે, કયા કયા, દરેક વિશે ટૂંકમાં માહિતી આપો. 4 વેદો ની માહિતી આપવાની. અમીર ખુસરોનો પરિચય આપો. ત્યાર પછી 3 વિદ્યાપીઠ તો દોસ્તો આંખો બંધ કરીને કરી લેજો, જુદી જુદી રીતે તમને પૂછશે. તક્ષશિલા, વલ્લભી અને નાલંદા દોસ્તો જુદી જુદી રીતે પૂછશે તમને કે ભાઈ જે વિદ્યાપીઠના પુસ્તકાલયને, ગ્રંથાલયને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે તેવા વિદ્યાપીઠની માહિતી આપો. બરોબર. આવી રીતે તમને પ્રશ્ન જુદી જુદી રીતે પૂછવામાં આવે. ત્યાર પછી 500 ની નવી ચલણી નોટમાં સ્થાન મળેલ સાંસ્કૃતિક સ્મારક વિશે માહિતી આપો. 500 ની નોટ જોઈ લેવાની નવી, એના ઉપર શું છે, લાલ કિલ્લો છે કે બીજું કઈ છે, એ જોઈ અને એના વિશેની માહિતી તમારે આપવાની છે. તો આવી રીતે ચોથા પાઠના ખૂબ જ અગત્યના પ્રશ્નો છે દોસ્તો. ત્યાર પછીની વાત કરીએ આપણે તો 8મો પાઠ કુદરતી સંસાધન, જેમાં પ્રશ્ન નંબર 41 અને 42 તમારા બોર્ડના એક્ઝામમાં આવશે. જેના અગત્યના પ્રશ્નોની દોસ્તો આપણે ચર્ચા કરીએ, પૂછાશે 100%. એમાં પહેલું છે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ત્યાર પછી બીજો અગત્યનો પ્રશ્ન જે પૂછાય એવો જમીન ધોવાણ એટલે શું, તે અટકાવવાના ઉપાયો જણાવો. ત્રીજો અગત્યનો પ્રશ્ન છે ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે, તેના લક્ષણો જણાવો. અથવા તમને દોસ્તો ટૂંકનોટ સ્વરૂપે પણ પૂછી શકે કે કાળી જમીન અથવા રેગુર વિશે માહિતી આપો. ત્યાર પછી ચોથો અગત્યનો પ્રશ્ન છે કાપની જમીન વિશે નોંધ લખો. 5મો પ્રશ્ન છે દોસ્તો ભારતમાં જમીનના કેટલા પ્રકારો છે, જમીનના દરેક પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. ત્યાર પછી સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે, અને લાસ્ટ સંસાધનના પ્રકાર જણાવી નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન વિશે સમજાવો. તો આ હતા દોસ્તો પાઠ 8 ના ખૂબ જ અગત્યના બોર્ડમાં પૂછાવાની શક્યતા વાળા પ્રશ્નો. આગળ વધીએ આપણે 16મો પાઠ, જેમાંથી આપણને બોર્ડમાં 43 નંબરનો પ્રશ્ન જે તમારો આવશે એ આ ચેપ્ટરની અંદરથી આવશે દોસ્તો. જેમાં આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, થોડો ઇકોનોમિકનો પાર્ટ છે, વિદ્યાર્થીઓને થોડો ટફ પડતો હોય છે, પણ છતાં પણ અગત્યના પ્રશ્નો જોઈ લેજો. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું, તેના ધ્યેયો જણાવો. ત્યાર પછી ટકાઉ વિકાસનો ખ્યાલ આપી તેની વ્યૂહરચના સમજાવો. આર્થિક ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ જણાવો. ખાનગીકરણના લાભ જણાવો.
ગેરલાભ પણ પૂછી શકે દોસ્તો, નાનો પ્રશ્ન થાય તો. અને વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો. ઓછા પ્રશ્નો આપ્યા છે પણ પૂછાય એવા છે, બરોબર ધ્યાન રાખજો ને આટલા પ્રશ્નોને કરી લેજો દોસ્તો. ઓપ્શનમાં કાઢો તો આગળના જે મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણેના પાઠની તૈયારી કરવાની, પણ સહેલા પ્રશ્નો છે. ત્યાર પછી દોસ્તો તમારે પ્રશ્ન નંબર 44 અને 45 જે બોર્ડમાં આવશે એ પાઠ નંબર 18 માંથી આવશે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. જેના દોસ્તો અગત્યના પ્રશ્નો જે છે એમાં પહેલું ISI, ECO, ICO અને FPO એગમાર્ક વિશે જણાવો. મતલબ તમને આ ચેપ્ટરની અંદર જુદા જુદા ચિત્રો આપેલા છે. પરીક્ષામાં કદાચ ડાયરેક્ટ આવું ન કીધું હોય તો તમને ચિત્ર આપેલા હોય અને ચિત્ર પિક્ચર્સ બતાવી અને તમને એના વિશે માહિતી માંગી હોય તો એ પિક્ચર્સ જોઈ લેજો દોસ્તો. ત્યાર પછી ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે જણાવો અને 3 મુદ્દા એના લખવાના છે. ત્યાર પછી દોસ્તો ગ્રાહકે ખરીદી કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? ગ્રાહકોએ ખરીદી કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ? ચોથો પ્રશ્ન છે ગ્રાહકોની ફરજો સવિસ્તાર સમજાવો. પાંચમો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો વિશે સવિસ્તર સમજાવો. છઠ્ઠો પ્રશ્ન છે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અવરોધક પણ છે, આ વિધાન સમજાવો. એટલે કે ભાવ વધારો એ ફાયદાકારક પણ છે નુકસાનકારક પણ છે, સમજાવો. સાતમો પ્રશ્ન છે ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. ભાવ વધવાના કારણો, શાના કારણે ભાવ વૃદ્ધિ થાય છે? ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો જણાવો. અને લાસ્ટ ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાય જણાવો. તો આ 18મા પાઠમાંથી પૂછાય એવા અગત્યના પ્રશ્નો છે દોસ્તો, IMP પ્રશ્નો છે. ત્યાર પછી લાસ્ટ આપણો 46 નંબરનો જે બોર્ડમાં પ્રશ્ન પૂછાવાનો છે એ પૂછાવાનો છે તમારે 19મા નંબરના પાઠમાંથી અને નામ છે માનવ વિકાસ. તો દોસ્તો આ ચેપ્ટરની અંદરથી જે અગત્યના પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ જોવા મળે છે? પૂછાય એવો પ્રશ્ન છે દોસ્તો. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે? બીજો અગત્યનો પ્રશ્ન છે માનવ વિકાસ આંક માપવા માટેના નિર્દેશકોની સમજૂતી આપો. 3 નિર્દેશકો જે છે એ તમારે સમજાવવાના છે. ત્યાર પછી આ વખતે ખૂબ જ અગત્યનો પ્રશ્ન મહિલા સશક્તિકરણ એટલે શું? વુમન એમ્પાવરમેન્ટ અને તેના અવરોધક પરિબળો જણાવો. સ્ત્રી પુરુષની સંખ્યાની અસમાનતા માટેના કારણો, જાતિ પ્રમાણ કેમ અસમાન છે? પાંચમો પ્રશ્ન ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરીનું વર્ણન કરો. અને છઠ્ઠો પ્રશ્ન ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અમલમાં મૂકેલી યોજનાઓ જણાવો. તો દોસ્તો આ હતા તમારા 18મા પાઠના પ્રશ્નો અને અહીંયા તમારો વિભાગ C પૂરો થઈ જશે. તો આ રીતે વિભાગ C ની અંદર જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી, જે તમારે ઓપ્શનમાં કોઈ પાઠ કાઢવો હોય તો બાકીના પાઠોને વ્યવસ્થિત પૂરા દિલ દિમાગથી અને તલવારની ધાર જેવા તૈયાર કરવા પડશે તો તમારું રિઝલ્ટ 100% આવશે. હજુ આપણે વિજ્ઞાન અને સમાજ બંનેમાં વિભાગ B ના અગત્યના પ્રશ્નો પણ આપીશું. તૈયાર રહેજો દોસ્તો. જો આપને મારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો. લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે પાછળ આપણે ગણિતનું IMP પણ લઈને આવી રહ્યા છીએ અને સમાજ વિજ્ઞાનના વિભાગ B ના પ્રશ્નો પણ લઈને આવી રહ્યા છીએ. તો જેટલી વધારે લાઈક મળશે એટલું જલ્દી મટીરિયલ તમને મળતું રહેશે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.